દુનિયાની વાતો ગોળ ગોળ લાગે. હા રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે. અરે એક શ્રીમાન જીવનની ખટમાળ છે આ નિરંતર. બકડ જંતર. બકુલનું બકડ જંતર. બકુલનું બકડ જંતર. બકુલભાઈ, બકુલભાઈ, બકુલભાઈ. શું છે આ સવાર સવારમાં ફોનમાં બૂમો શેની પાડે છે? બકુલભાઈ, મારે તમારું એક કામ છે. જો કચરા પોતું વાસણ મને નથી આવડતું. ઓફો, એવું કામ નથી. એક્ચ્યુઅલીમાં શું છે, મારા મમ્મી પપ્પા બહાર ગયા છે. આ તો ફોન કરીને પાછા બોલાવા છે. ના ના, મારી વાત તો સાંભળો. તું બોલે તો સાંભળું ને, બોલ શું વાત છે? હાય એશ, કેવો લાગુ છું? હા 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 મોન્ટુ, જામે છે ને બાકી. થેન્ક યુ. આ પેન્ટ અને ટી-શર્ટની જોડી જીજાજીએ જમાઈ છે. હવે મારી જોડી જામી જાય તો બહુ. શું? કાંઈ નહીં. લાગુ છું ને એકદમ કોલેજ એન્ડ બોય જેવો. અરે એકદમ શાહરુખ ખાન જેવો લાગે છે. किरण, मुझे तुमसे कुछ कहना है. मुझे भी तुमसे कुछ कहना है. पहले मैं कहूँगा. पहले मैं. पहले मैं. नहीं, पहले मैं. અરે પહેલે મેં. બ્રેક લગાવ. આમાં ઐશ્વર્યા, તું શું વાત કરતી હતી? અરે હા, હું તો ભૂલી જ ગઈ. મારે છે ને ઇલેક્ટ્રિશિયન નું કામ છે. અરે આ રોમેન્ટિક વાતમાં ઇલેક્ટ્રિશિયન ક્યાંથી વચ્ચે આવ્યો? આ શું કહે છે? કઈ નહીં. મોન્ટુ, અત્યારે રોમેન્ટિક સીનમાંથી બહાર આવ, કારણ કે આ સોશિયલ સીન ચાલે છે. જો બહાર નહીં આવે ને તો ફાઇટ સીન ચાલુ થઈ જશે, સમજો? હા, તો મને એમ કે ઇલેક્ટ્રિશિયન નો શું પ્રોબ્લેમ છે? એક્ચ્યુઅલી માં શું થયું છે જીજુ, મારા ઘરની લાઈટ જતી રહી છે. હા, તો દિવાળોનો જે કલર હોય ને એ ઝાંખો પડી ગયો હશે. આવો કલર ઝાંખો પડી જાય તો એવું થાય. એક કામ કરો, દિવાળોનો કલર કરાવી દો. અરે લાઈટ એટલે વીજળી જતી રહી છે, કલર નથી સાવ. અક્કલ બળી કે ભેંસ? પહેલા મને ડેટ ઓફ બર્થ કહો, પછી કહું ભેંસ બળી કે અક્કલ બળી. ઠીક છે, ભેંસની ડેટ ઓફ બર્થ 3/2/1990. એ તો મારી પણ બર્થડે છે. હવે મને અક્કલની બર્થડે કહો. અક્કલ 30 ફેબ્રુઆરી 2013. ઓહ, તો ભેંસ બળી. મોન્ટુ, તારું સામાન્ય જ્ઞાન તો અસામાન્ય છે, પણ અત્યારે આની સામાન્ય પ્રશ્ન જે છે ને એનો ઉકેલીએ આપણે. બોલો, એક કામ કરીએ, આપણે પેલા લલ્લુ લાઈટ વાળાને બોલાવી લઈએ. અરે એ તો લગનમાં ઉપડી ગયો છે, એના પોતાના. હા બોલો, આ લગ્ન કરવાનો કેટલો બધો શોખ છે લોકોને. હમણાં થોડા દિવસો પહેલા મારો દીકરો મને પૂછતો હતો કે પપ્પા, આ લોકો લગ્ન કરીને પસ્તાય છે તો લગ્ન શા માટે કરે છે? મેં કીધું દીકરા, અક્કલ બદામ ખાવાથી નથી આવતી, ઠોકર ખાવાથી આવે છે. રાઈટ જીજુ, પણ હવે હું શું કરું? તું ચિંતા નહીં કર, હું કંઈક વિચારું છું. સારું, તમે જલ્દીથી વિચાર કરીને મારા ઘરે એક ઇલેક્ટ્રિશિયન મોકલી દો, હો ને? હા, મોકલું. મોન્ટુ, જો છોકરીને રાજી રાખવી હોય ને તો આ બધું કરવું પડે. તારે ઐશ્વર્યાનું દિલ જીતવું છે ને? હા, ફટાફટ. તો ફટાફટ તૈયાર થઈ જા. તૈયાર તો છું. નહીં, ઇલેક્ટ્રિશિયન બનવા તૈયાર થઈ જા. અને ઐશ્વર્યાના ઘરે જઈને લાઈટ ચાલુ કરી નાખ. એ જીજાજી, શાહરુખ ખાન ઇલેક્ટ્રિશિયન બને, એના ઘરે જઈને લાઈટ ચાલુ કરે? ના 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 ના. એ લવ ગુરુ હું છું કે શાહરુખ ખાન? તો પછી કીધું એટલું કર. તને ખબર છે, છોકરીને આમે છે ને ઓલરાઉન્ડર છોકરાઓ બહુ ગમતા હોય છે. તો ફટાફટ ઉપડું. પણ મને પેલું વાયરો જોડતા નથી આવડતા. અરે મોન્ટુ, એમાં કઈ મોટી ધાડ મારવાની નથી હોતી. ફ્યુઝ ઉડી ગયો હશે, 2 તાર મેળવી દેવાના. પેલા ગોર મારા છેડા છેડી મેળવે છે ને એમ. કદાચ આ તાર મેળવવામાં તારા તાર મળી જાય. હે? તો પછી મને આશીર્વાદ આપી દો, ફટાફટ ઉપડું. વિજય ભવ. જોયું ને આ બકુલનો આઈડિયા? બકુલના મોબાઈલમાં બેસણા નથી. હેલો. હા રમણીકભાઈ, બોલો બોલો. ના તમે ચિંતા ના કરો, તમારા ઘરનો ફ્યુઝ ઉડી ગયો છે, મોન્ટુને મોકલી દીધો છે, એ રિપેર કરી નાખશે. શું
મોન્ટુને ફ્યુઝ રિપેર કર. અરે ના ના, એ તો એકાદ બે ઝાટકા ખાશે ને એટલે આવડી જશે. ના ના, તો તમે તકલીફ ના લો, બોલવાની તકલીફ ના લો. તમારા શ્વાસ પરથી મને ખબર પડી જાય છે કે તમે શું કહેવા માંગો છો. હા ઓકે, ચિંતા ના કરો. બાય. આ પાડોશીની સાથે આવી રીતે વાત કરાય હે? સચ્ચે શરમ નથી તમને? બિલા એમની પીન ચોટી ગઈ હતી. હવે જય શ્રી કૃષ્ણ બોલે એ પહેલા જ મેં આખી વાત પૂરી કરી નાખી. હા એ તો ઠીક છે, પણ આ મોન્ટુ ઇલેક્ટ્રિશિયન ક્યારથી બની ગયો? ના એ તો તારો ભાઈ છે, બધા કામ કરી શકે. એને કશું આવડતું નથી બકુલ. એક વખત એને ટીવી રિપેર કરવા લીધેલું તો એનો રેડિયો બનાવીને મૂકી દીધેલો. હા, તમે એને પરાણે તો નથી મોકલ્યો ને? બિલા તું નાહકની ચિંતા ના કર. હમણાં જોજો ને, મોન્ટુ આવશે ને કહેશે બકુલભાઈ! બકુલ દીદીમાંથી બકુલભાઈ. પેલું તને આ શું થયું? 440 વોલ્ટનો કરંટ લાગ્યો. પણ આવું તને કરવાનું કહ્યું તું કોણ? હાલો. હા, શું કહો છો? હા, થેન્ક યુ. હા. મોન્ટુ આ રમણીકભાઈ તને થેન્ક યુ કે છે.